टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી ખામેનીનો ખાત્મો બોલાવીને દુનિયાને ચોંકાવી દીધી હતી. હવે ખામેનીનો ખાત્મો કેવી રીતે બોલાવ્યો એ પણ જાણવું જેવું છે. આમ તો અમે તમને એના વિશે પહેલાં જ કહ્યું હતું, પરંતુ અત્યારે જ્યારે સીસીટીવીની વાત નીકળી છે એટલે ઉલ્લેખ કરવો અહીં જરૂરી છે. ઇઝરાયેલે વર્ષોથી તહેરાનના રસ્તા પરના સીસીટીવી કેમેરાને હેક કર્યા હતા. ઈરાનમાંથી કોઈને એના વિશે બિલકુલ ગંધ સુદ્ધા નહોતી આવી. હવે બન્યું એવું કે તહેરાનની પેસ્ટર સ્ટ્રીટ પાસે જ્યારે ઈરાનના મોટા મોટા સાહેબો કામે આવ્યા ત્યારે ઇઝરાયેલવાળા પોતાના ઘરે બેઠા બેઠા નિરાંતે તમાશો જોતા હતા. આ એ જ જગ્યા છે જ્યાં અમેરિકા ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીનો ખેલ ખતમ થઈ ગયો. એક કેમેરો તો એવી જગ્યાએ ગોઠવેલો હતો કે જેનાથી ઈરાનના સુરક્ષાના કિલ્લામાં શું ચાલે છે એની પડેપડની ખબર ઇઝરાયેલને પડતી હતી. એટલે જ જેવો ખામેની અને ઈરાનની સેનાના ટોચના અધિકારીઓ એકઠા થયા કે તરત જ અમેરિકા અને ઇઝરાયેલે હવાઈ હુમલા કર્યા હતા. આ ઘટનાથી સમજાઈ જાય કે સીસીટીવીનું ફૂટેજ જો દુશ્મન હાથમાં આવી જાય તો શું થઈ શકે. એટલો જ સવાલ થવો વ્યાજબી છે કે ડિજિટલ યુગમાં તમારી સુરક્ષા માટે લાગેલા કેમેરા ક્યાંક તમારી જાસૂસીનું સાધન તો નથી બની રહ્યા ને. આ જ ચિંતાને કારણે ભારતે હવે ડ્રેગનની લાલ આંખ સામે લાલ બત્તી ધરી છે. એક મોટા નિર્ણયમાં ભારતે ચીની કંપનીઓના ઇન્ટરનેટથી કનેક્ટેડ સીસીટીવી કેમેરા અને એને લાગતા હાર્ડવેર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લઈ લીધો છે. જેમાં હિકવિઝન અને દહુઆ ટેકનોલોજી જેવી જાયન્ટ કંપનીઓ સામેલ છે. એટલું નહીં, ઘરે ઘરે જાણીતી બનેલી ટીપી લિંક જેવી બ્રાન્ડ્સ પર પણ હવે નિર્ણયની સીધી અસર પડશે. 1 એપ્રિલથી દેશમાં નવા નિયમો અમલી બની ગયા છે. હવે કોઈ પણ સીસીટીવી પ્રોડક્ટ વેચવી હશે તો તેને સ્પેશિયલ ક્વોલિટી સર્ટિફિકેટ લેવું પડશે. આ કામગીરી STQC એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી સર્ટિફિકેશન ફ્રેમવર્ક હેઠળ કરવામાં આવશે. આ સર્ટિફિકેટ વિનાના સીસીટીવીને બજારમાં નહીં વેચી શકાય. એટલું જ નહીં, એની આયાત પણ નહીં થઈ શકે. ભારત હવે જાસૂસીના જોખમો સામે પોતાની ડિજિટલ દિવાલ મજબૂત કરી રહ્યું છે. સીસીટીવી કેમેરા લગાવીને તમે નિરાંતે સૂઈ જાઓ, પણ શું તમને ખબર છે કે એ જ કેમેરાથી કોઈ તમારી દરેક હિલચાલ પર નજર રાખી રહ્યો છે? આ સવાલ અત્યારે એટલા માટે ગંભીર બન્યો છે કે તમારા ઘરની દિવાલ પર લાગેલી આ ત્રીજી આંખથી સીધું ચીન તમારા ઘર કે ઓફિસમાં ડોક્યુ કરી રહ્યું હોવાની આશંકા છે. સમજવા જેવી વાત એ છે કે આ કેમેરા માત્ર વિડીયો રેકોર્ડ નથી કરતા. ઇન્ટરનેટ સાથે જોડાયેલા આ કેમેરા તમારી અંગત વાતો અને તમારો ડેટા સરકીને સરહદ પાર મોકલી રહ્યો છે. આપણે સુરક્ષિત હોવાનો સંતોષ માનીએ છીએ, પરંતુ હકીકતમાં આપણી જિંદગીની ગુપ્ત વિગતો ચીનના સર્વર સુધી પહોંચી રહી છે. ભારતમાં લાગેલા મોટાભાગના કેમેરાનું રિમોટ કંટ્રોલ આજે પણ વિદેશી કંપનીઓના હાથમાં છે. આ માત્ર તમારી પ્રાઇવસીનો કે અંગત જિંદગીનો મામલો નથી. આ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો પણ મોટો ખતરો છે. જ્યારે આપણા સંવેદનશીલ વિસ્તારો અને સરકારી ઓફિસીસમાં આવા કેમેરા લાગે છે ત્યારે દેશની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થાય છે. ભારતીયોને ખબર પણ નથી કે જે ટેકનોલોજી પર તેઓ ભરોસો કરી રહ્યા છે એ ટેકનોલોજી ચીન માટે જાસૂસીનું સૌથી મોટું હથિયાર બની ગઈ છે. ચીનની આ ચાલને માત આપવા માટે ભારત સરકારે હવે એક લોખંડી કવચ તૈયાર કર્યું છે. જે સીસીટીવી કેમેરા પાસે STQC સર્ટિફિકેટ નહીં હોય તેને ભારતના બજારોમાં પ્રવેશવા પર સદંતર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. પરંતુ અસલી માસ્ટર સ્ટ્રોક તો હવે શરૂ થાય છે. સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે જે કેમેરામાં ચીનના ચિપસેટ કે સોફ્ટવેરના અંશ પણ જોવા મળશે તો તેને ક્યારેય મંજૂરી આપવામાં નહીં આવે. આ માટે ભારતે 3 એવા કડક ટેસ્ટ તૈયાર કર્યા છે જેમાંથી પસાર થવું દરેક કંપની માટે ફરજિયાત છે. સૌથી પહેલો છે ચિપસેટ ઓરિજિન ટેસ્ટ. આ પરીક્ષામાં કંપનીએ સાબિત કરવું પડશે કે કેમેરાનું મગજ જણાતું પ્રોસેસર કયા દેશમાં બન્યું છે. જો તે મેડ ઇન ચાઇના નીકળ્યું તો ત્યાં જ રમત પૂરી થઈ ગયા સમજો. બીજો પડકાર એ છે કે બેકડોર ટેસ્ટ. આમાં તપાસવામાં આવશે કે કેમેરામાં એવું કોઈ ચોરખાનું તો નથી ને કે જેનાથી દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ તમારા કેમેરાને ગુપ્ત રીતે એક્સેસ કરી શકે છે. છેલ્લો અને સૌથી મહત્ત્વનો છે ડેટા રાઉટિંગ ટેસ્ટ. આ ટેસ્ટ નક્કી કરશે કે તમારા કેમેરાનું ફૂટેજ સરકીને કોઈ વિદેશી ક્લાઉડ સર્વર પર તો નથી જઈ રહ્યું ને. આ ત્રણેય ટેસ્ટમાં ખરા ઉતર્યા પછી જ કેમેરા વેચી શકાશે. ભારત હવે ટેકનોલોજીના મેદાનમાં સુરક્ષા સાથે જરાય બાંધછોડ કરવાના મૂડમાં નથી. ભારતમાં સીસીટીવીના માર્કેટમાં ચાઇનીઝ કંપનીઓનો હિસ્સો લગભગ 60% હતો.
દેશમાં સીસીટીવી માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા એટલે દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં લાગેલી 1.40 લાખ જેટલી ચાઇનીઝ બનાવટની આંખોને હવે કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. સરકારની આંકડાઓ પર નજર કરીએ તો દિલ્હીમાં પીડબ્લ્યુડી દ્વારા 2.74 લાખ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાંથી 1.40 લાખ જેટલા કેમેરા તો ચાઇનીઝ બનાવટના છે. હવે આ ચાઇનીઝ સીસીટીવીને હટાવીને ભારતીય બનાવટના સીસીટીવી મૂકવામાં આવશે. એમ નથી કે માત્ર ભારતને ચાઇનીઝ સીસીટીવી સામે વાંધો છે. અમેરિકાએ 2022માં જ હિકવિઝન અને દૌવા જેવી ચીનની કંપનીઓના સીસીટીવી વેચવા પર સદંતર પ્રતિબંધ મૂકી દીધો હતો. અમેરિકાએ કહ્યું હતું કે આ કેમેરા તેમની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટું જોખમ છે. બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ પણ ચીનની બનાવટના સીસીટીવી કેમેરા પર કડક નિયંત્રણો લાદી દીધા છે. આ દેશોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પ્રાઇવસી અને ડેટાની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ સ્વીકારવામાં નહીં આવે. હવે ભારત પણ આ જ માર્ગે ચાલીને ડ્રેગનના ડિજિટલ નેટવર્કને તોડવાની તૈયારી કરી રહ્યો છે. દુનિયા આખી હવે ચીનની ટેકનોલોજી પર ભરોસો મૂકવાના મૂડમાં જ નથી. ડિજિટલ દુનિયામાં ચીનની આ ખરાબ નજરને બંધ કરવી જરૂરી છે.